ફાટલા તૂટલા કપડા આપો ને એનું તમને આવું બનાવીને આપે છે. મવામાં નથી વેચતા, રાજુલાથી આવે છે. ખોલું એટલે છે ને આમનું બતાવવું ને ભાવ કહી દઉં. આના છે આમ મમતાને છે ને અત્યારે ફોટો શૂટ આવેલું હતું, એ ફોટો પાડો બે ચાર ધાબા ઉપર આવી જાય. કા ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો સવારમાં છે ને અમે બે જણા અત્યારે ધાબા ઉપર આવી ગયા છીએ, કેમ કે મમતા ને અમે બે અત્યારે નાની ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને મમતાને છે ને અત્યારે ફોટો શૂટ આવેલું હતું, એ ફોટો પાડો બે ચાર ધાબા ઉપર આવી જાય. કા તો એ આટલું પછી ફોટા પાડી લીધા. કા જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં જ અત્યારે કહેતા કે હાલતા ફોટા પાડો. હાલો આપણે ત્યારે નજારો સારો હતો ને આમ જુઓ, વાદળા બાદળામાં કેવું સરસ મજાનું છે. તો મૂકો ફોટા શૂટ કરી લીધી. અને જુઓ એક બે ફોટા છે ને ડિસ્પ્લે પર મૂકું છું, મમતાના પાડ્યા છે એ. કા જોઈ લેજો. અત્યારમાં ધાબા ઉપર છે ને આવીને મૂકો બે ફોટા પાડી લીધી. અને હરદેવભાઈ શું કરે જુઓ, જાગી ગયા છે બધા ને એ ફોન જોવા મળ્યો છે. હાલો ચા પાણી બનાવો, મારે કામે જવાનું છે. લાઈટ બાઈટ કરી શરૂ, લાઈટ કરી થઈ ગયું અંજવાળો. હાલો ચા પાણી. હે વરસાદ અંધારેલો છે ને એટલે અંધારું જેવું લાગે છે એટલે છે ને રૂમમાં તો લાઈટ ન કરાય, ખોટી લાઈટ બી બાળાય. અને આપણે છે ને ઓલે જે પડદો લાવ્યા હતા ને એ પડદાની વાત કરું, એ થોડોક ટૂંકો આવ્યો છે, હું તમને બતાવી દઉં. મમતા પડદો આમ કરી જો, આખો પડદો છે ને આમ થોડોક ટૂંકો આવ્યો હતો, એટલી બસ એટલે રાખ. આ બાજુ જે દેખાય ને એક વેચ જેટલું એમ એટલો છે ને થોડોક ટૂંકો આવ્યો છે ને બારી અમારે થોડીક મોટી છે, એટલે આપણે છે ને આવો ને આવો બીજો પડદો લાવવાનો રહેશે. સેમ આવો જ લાવવાનો રહે, હરણનો જવો આવડો. એ તો હું જ ગોતીને લાવ્યું છે હવે, કેમ કે તને તો ત્યાં ખબર નહીં પડે કઈ જગ્યાએ છે એમ. હા એટલે જ છે ને. હા ચા પાણી બનાવી નાખો, ચા પાણી પીને જવા દેવી કામે, કેમ કે અત્યારે વાગી જશે 9. કામ તો કાંઈ હમણાં થશે જ નહીં. આ તો હાવ ના આટા ફેરી મારી નવરા એટલે ટાઈમ થાય તો ઓફિસે તો આદર થવું જ પડે એમ, પછી ભલે કામ ન હોય તો હાલે. કા ખાઈને હાલો મમતા છે ને ચા બનાવે છે તો ચા પીને જવા દેવી કામે. હવે 12:30 થઈ ગયા, જો ધમમાં વહી આવ્યો છું અત્યારે. અને મમતાને છે ને હાથમાં હાડી આવી ગઈ છે, એટલે બપોર પછી એ તો કાંઈ નવરી છે ને એટલે કામ કર્યા કરશે. જો હાડીને ઢગલો કરી દીધો છે. કા હા કેટલી છે? 20 લાવી એમ ને? હા હા નવરા કરી નાખે એમ ને? હા એટલું તો એટલું જે થાય. હા અને જમવાનું છે ને અત્યારે તૈયાર થઈ ગયું છે હવે. સેવ ટમેટાનું શાક, ડુંગળી, છાશ. તો સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે મમતાએ, અને હારે ડુંગળીની છાશ ભાવું ત્યારે બહુની પરતાવી છે. કા એટલે છાશની ઉપાધિ નથી અમારે. થોડું મોડું થઈ ગયું, પાવડીને નાળિયેર પડવા રહી ને એમાં મોડું થયું. મને કે નાળિયેર પોડી દે, મને નથી આવડતું. બળ કરીને બધું પોડી દીધું, પાણી તો કાઢી દીધું ને એમાં બળી હતી હામટી. તે પછી ઈદ કઈ જાતી બળે નહીં મલાઈ, બળે નહીં મલાઈ કે અમે બળી જ કહીએ છીએ. હા તમે કાંઠા બાજુના રહ્યા ને એટલે બળી મલાઈ હતી ને તે કઈ જાતે જ ન કરાય. હા તે પછી હથોડી ટીપીને 2 ભાગ કર્યા છે, કાઢી મલાઈ એમ ને? મલાઈ કાઢીને 2 કાઢા કરીને બાઉબેનને દઈને આવી, તમે ખાવ હું સાવ મારા મોડું ખાય. હા એમાં એમ છે કૌશિકભાઈ નારિયેળ મોકલ્યા ને તે ભાવને ફાવતું નથી કેમ ફોડવા. કે મમતા તો મવવાની રહી, એ બધું નારિયેળ વધારે એને ફાવે તો એ ભાવ મદદ કરી છે. કેમ કે અમે તે હું મોવામાં જાઉં ને હાહરિયામાં, એટલે અમારા હાહરા ટેમ્પામાં જાય એ લેતા આવે નારિયેળને એવું, કે ફોડીને પીતા જ હોય. એટલે અમને તો ફાવે છે મમતાને. કાલનો વિડીયો આપણે જે મૂક્યો ને એમાં આપણે સાદરું પછી પગલું સોણિયા એવું બધું લાવ્યા હતા ને, તો એને છે ને આપણે કાલે ભાવ નથી કીધું, પણ અત્યારે છે ને આપણે ભાવ કહી દેવી સીવી. કેમ કે આજમાં છે ને કમેન્ટ આવી છે કે જણાવજો કેટલાનું આવ્યું, ક્યાંથી લીધું, એટલે આપણે જણાવી દઈએ. ને એક જણા એમ કમેન્ટ કરી કે અમે મહુવામાં રેવી સીવી તો અમને કહેજો ક્યાં મળે છે એમ. તો હવે એ મમતાને જ ખબર છે, તો આપણે એને જ પૂછવી. ને જો વસ્તુને ભાવની વાત કરીએ તો એક વસ્તુ તમને ગણાવી દેવી એટલે તમને ખબર પડે. તો મમતા દેખાડે છે ને તમે નિહાળો. હાલો મમતા કયો. હા પાથરવાનું. હા થોડુંક છે ને આળા સડે બધું પોળીશ ને ભાવ કહી દઉં. આના છે આમ ઈ ભાઈ લે 400 પણ મારા પપ્પાને એને 350 માં દે છે.
ખોટું નહીં કહું હમ. 400 માં ઈ ભાઈ વેચે છે હા. અને કેમ કે અમારા પપ્પાની એ ઘણું વસ્તુ બનાવડાવ્યું ને હા તો એને 50 રૂપિયા ઓછા લે છે એવું છે. ને અમારે આ પેલું છે 350 હમ ને ઈ મવામાં નથી વેચતા રાજુલાથી આવે છે એવું. આપણા જૂના કપડા દેવાના ને મજૂરી જે થતી હોય ઈ દેવાની એટલે આવું આપણને બનાવી દઈશું જૂના કપડા આપો ને એનું બનાવીને આપે ઈ નાવાના રૂમાલ પછી પેલા જમવા બેહવાના પેલા શું કહેવાય પંગચ્છા પંગચા પછી સાદર જેવું ઓઢવાનું આશી સાદર. હા એ વાસુ એમ જાડું જ હોય હા. આ વાસુ નહીં એવું બધું બનાવી દે ને આ પગલું સણ્યા હમ. પગલું સણિયા છે સરસ મજાના. એના કેટલા? આના છે આ છે ને કોના 3 છે પણ એમ કપડા આપવાના ફાટલા તૂટલા હોય. ઈ ફાટલા આપો ગમે હારા આપો ફાટલા આપો જે હોય એવા દેવાના હા સાડી હોય કે ડ્રેસ હોય પેન્ટ હોય ગમે વસ્તુ ફાટલા તૂટલા કપડા આપો ને એનું તમને આવું બનાવીને આપે છે. છોકરાના કદાચ હાલતા હોય કે ન હાલતા હોય ઈ મને નથી ખબર હા. પણ મોટાના દેવાના એમ. હમ. ના ના એ છે ને આ કોના 3 છે આ પગલું સણિયા છે ઓના 3 છે કા. હા તો એ રીતનું છે દવા છે ને તમે ફાટલા તૂટલા કપડા બધા આપો. એટલે અમે ધોલા બને અહીંયા છે ને સુરતમાં આના કદાચ 80 ને 90 રૂપિયા લે હા આને ભાવ વધારે હોય પાછા. આવડું મોટું છે ને હમ. એટલે 80 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા એટલા તો હશે જ તે હમ. 50 રૂપિયામાં આવડું ન દે અને વસ્તુ સારી આવે એમ ટકાવ આવે સારી. ટકાઉ આવે આ જાય નહીં કેમ કે આ એમાં બનાવરાવેલું છે આ વસ્તુ જો આ છે ને ઈ બનાવે આ છે જાડી વસ્તુ બહુ આવે આમ હાથ બનાવટ છે નથી એટલે હમ. ટકે સારું એમ. ને આમાં આમ લાગે તમને આ તૂટે એવું હા, ના ગળે ના છે જ છે ને જાડું ઘણું છે એમ તો તમને વિડીયોમાં અંદાજો ન આવતો હોય. ડિઝાઇન પાછી સારી બનાવે પેટર્ન બધી જુઓ. બધી અલગ અલગ જાતની ડિઝાઇન હોય કલર એ અલગ અલગ કલર અલગ ડિઝાઇન અલગ હોય બધી. એટલે કલર ડિઝાઇન આ તો અમાર સુરતમાં મહેમાન બેમાન કોક આવ્યું હોય હમ. પાથરવા થાય તો એ રીતનું છે આ. જો ઈ હતો આ વસ્તુ છે ને રાજુલાથી આવે છે મહુવાથી નથી આવતી. મહુવા શું છે મારા હાહારાની છે એ ઈ ભાઈના કોન્ટેક્ટ છે એટલે ફોન હા કરી એને દઈએ. કોન્ટેક્ટથી મંગાવી લે અને પછી બસમાં નાખીને સુરત મોકલે. એટલે આ વસ્તુ મહુવાથી આવે છે અને ભાવ તો તમને આગળ જણાવી જ દીધો હવે. તો કાંઈ નહીં હાલો છે ને ચિરાગ આવે છે ને એની વાટે સીવી એ આવે એટલે વાળું પાણી કરવા બેસી જઈએ આપણે. આ તારી કમેન્ટ આવી હતી ચિરાગ? ઘણા દિવસો પછી પાછો આવ્યો. નહીં એમ આવ્યું હતું કે ચિરાગ કોણ છે એમ. આઈને જોયો ને વિડીયો હે જોયું છે ને હા તે ચિરાગ જો અમારો છે ને કાકાનો છોકરો છે. આજ પછી પાછો તો આવી ગયા ચિરાગ પાસે. નથી આવ્યો. નથી આવ્યો પછી. ના ના પછી નથી આવ્યો. તો એ ઘણા દિવસ થઈ ગયા કા. આસપાસ એની મજા બગડી ગઈ છે તો એની હાટું છે ને ખીચડી ખીચડી બનાવી છે જો. એની હાટું ખીચડી બનાવી નાખી છે ને સોળી બટેકાનું શાક છે ને આ ડોડાનો સેવડો છે. આ કૌશિકભાઈ મોકલાવો ડોડા. હા જોયું ને મેં હે? વિડીયો ત્રોપન બ્રોપન હા કૌશિકભાઈ મોકલાય એનો સેવડો બનાવી નાખ્યો છે અત્યારે. ના છે ને બધા વાળું કરવા બેસી જાય કા. મસ્ત બનાવ્યો છે દેહના ડોડા છે મીઠો બને ગળહટા ડોડા હોય ને એટલે મસ્ત છે. તો ને દેહની સોળીનું શાકે બનાવ્યું છે. હા આ સોળીનું દેહનું દાલું છે બધું દેહમાં જ મોકલ્યું એનું જ છે બધું કા. હા મસ્ત બનાવ મોકલ્યું છે કૌશિકભાઈ મસ્ત સેવડો ખાવા ડોડા. હા તો સરસ મજાનો સેવડો બની ગયો છે. તો કાંઈ નહીં વાળું પાણી કરી લેવી. વાળું પાણી કરીને છે ને અમે વૈયા છીએ ભાવુના રૂમે બેહવા હાટું. તો જો અત્યારે અંદર છે ને હવાણી કરવી છે અને કાંઈ નહીં હાલો. તો આજનો વિડીયો આપણે અત્યારે છે ને એન્ડ કરી દઈશું. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં.